ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં શૌચાલયને લઈને અગાઉ પણ રજૂઆત થઈ હતી। સ્થાનિકોએ માંગ કરી હતી કે શૌચાલય પાડી દીધા બાદ ફરી બનાવવામાં આવી રહ્યું છે, જે મંજૂર નથી। ત્યારે હાલમાં વડવામાં બની રહેલા શૌચાલયને લઈને સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે ત્યાં ધાર્મિક સ્થળ આવેલું હોય જેને પગલે શૌચાલય રાખવું યોગ્ય નથી। જો કે મેયરે તેમની વાત સાંભળી હોય અને યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। જો કે મેયર ભરતભાઈ બારડે સ્થળ મુલાકાત પણ લીધી હતી। કઈ નો જાય બરોબર છે। તમારે એક માણસ એમ કહેવાનું છે કે હું કામ ભાઈ બરોબર કરીશ લોકોની સાથે સરકારથી કામ કરવાનું વિસ્તારમાં કાંઈ કોઈને તકલીફ ન અજાણ્યા શોખ લત્તાના ન થતા ગાડી ઊભી રાખે છે, પેશાબ કરવા અંદર નથી। તમારી કોઈ લાગણી દુભાઈ કે કોઈ તમને તકલીફ પડે જો આમાં કે આ ખુરશી બેઠી મારે તટસ્થ રહેવાનું હોય, ન્યુટ્રલ રહેવાનું હોય, કોઈ પક્ષ કેમ્પ નહીં બનાવવાની જે તમારી માંગણી છે એની મેં તમારા વિસ્તારમાં હમણાં ડ્રેનેજના 12 લાખથી પણ ઈ તો આપણે જલ્દી મળ્યા હતા ને આપણે તમે નહોતા મળ્યા। સાંજે આપણે ગયા હતા ત્યારે રોડ માટે તો હું ભાઈ ઇમરાનભાઈ અમે આજે મેયર સાહેબને મળવા આવ્યા હતા। અમારે દરગાહની મસ્જિદની સામે મૂતણી છે, એનો થોડોક વિષય હતો। મેયર સાહેબને સમજાવવા આવ્યા માટે કે એની જરૂર ખરેખર અહીંયા છે નહીં, કેમ કે અહીંયા 500 મીટરમાં 2-3 બીજી મૂતણી હોવાથી એ ન હોય તો અમારે ધાર્મિક સ્થળ છે તો વધારે સારું એમ। તો મેયર સાહેબે અમને સારી રીતે સાંભળ્યા છે ને અમારી રજૂઆત સાંભળી છે।